તો સુરેન્દ્રનગર ઐતિહાસિક નગરી વઢવાણને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાની લાંબા સમયની માંગનો સુખદ અંત આવ્યો। વઢવાણના ભવ્ય વારસાને પુનઃજીવિત કરવા માટે 60 કરોડ રૂપિયાનું સ્પેશિયલ બજેટ મંજૂર કરવામાં આવ્યું। મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત આટલી મોટી રકમ વઢવાણના વિકાસ પાછળ ખર્ચવામાં આવશે। આ પ્રોજેક્ટ અંતર્ગત વઢવાણના પૌરાણિક દરવાજાઓ, ઐતિહાસિક વાવો અને ગઢનું સમારકામ કરી તેને પ્રવાસન સ્થળ તરીકે ડેવલપ કરાશે। ખાસ કરી પ્રસિદ્ધ હવા મહેલ ખાતે આકર્ષક લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવશે। આ ઉપરાંત રણકદેવી મંદિર સહિતના ઐતિહાસિક મંદિરોનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવશે। આ નિર્ણયથી પ્રવાસન ક્ષેત્રે વઢવાણને નવી ઓળખ મળશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે। હેરિટેજ સિટી તરીકે ડેવલપ કરવાનું આયોજન છે, જેમાં અંદાજિત 60 કરોડથી વધુના કામોનો સમાવેશ થાય છે। જેમાં મુખ્ય કામમાં ધોળીપોળ ગેટ, બારી રોડ પરની કિલ્લાની દિવાલનું ડેવલપમેન્ટ તથા હવા મહેલમાં પરમેનન્ટ લાઇટિંગ, વોકવે, ઝરૂખા, ધરમ તળાવનું ડેવલપમેન્ટ, અમર તળાવનું ડેવલપમેન્ટ તેમજ ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમનું ડેવલપમેન્ટનો સમાવેશ કરવામાં આવશે।